આજે આ કળિયુગમાં ચાયનો એટલો બધો પ્રસારણ વધી ગયો છે કે આગળ તો પ્રભાતે ઉઠી પ્રાર્થના કરતા ધરતા હરિનું ધ્યાન ચિત્ત દોરાય ચાયમાં હવે ચાય બની ભગવાન ભજે સૌ ચાયને ભારી સવારો નર ને નારી. હવે બધા ચામાં લથબથ છે. અમારા એક કવિએ કીધું છે કે સુલે મેલી તપેલી નીચે કર્યો તાપ કોરે મોરે છોકરોનો હોશિયાનો બાપ. બધા કે ચામાં આ સમયમાં બધા લથબથ છે. અને કે તપેલી મત્રાણી કપ આવી ભણોણા 8 ધણી રીસે બન્યો કે નથી મળ્યો હોય 8 ચા છે ને કે ચાય છે ઈ દેખો ચાય નો તફાન કરી હેન્દ્રે હેરાન ચાય છેટી પડે છે તો માથું ચડે ચેન ચાય દવા રામ બાણ ચાય હિને નાથે પ્રાણ લાગી હોટલમાં લાય ચાય ચાય ચંબો લાય ભલે પ્રાણ છૂટી જાય તો પીવી પડશે ચાય ભલે ધન બધું જાય તો પીવી પડશે ચાય ભલે ઉપવાસ થાય તો પીવી પડશે ચાય ભલે કપડો વેચાય તો પીવી પડશે ચાય ભલે વાસણો વેચાય તો પીવી પડશે ચાય ભલે ભાષણો બોલાય તો પીવી પડશે ચાય હવે મહેમાન સદા શીરાપુરી ખાય પણ સાનો સોંટો ન પાય તો એ પેટ કૂટ્યો જાય. તમે બધે શીરાપુરી ખવડાવો પણ ચા ન પાવો તો કે ભાઈ આ વ્યવહારીઓ માણસ નથી. ઘેંસ છાસ નું વાળું કરાવો ભૂદેવો પાયસા 15 ગાઉ પેટ કૂટે વાહરે જચ્છી ભાઈ વાહ. આવો ત્યાં 15 ગાઉ સુધી યાદ કરે ઓગણે આવે પૂર્ણું શીરાનું કરાવે વાળું સોંટો સાનો ન પાય તો એનું ખોરડો નથી ખર્ચા વાળું. આ ચાથી બધો વ્યવહાર ચાલે છે. જય માતાજી.